જગદીશ વિશ્વકર્મા, આ તમારો ધીરેન્દ્ર શાસ્ત્રી શું કહી રહ્યો છે? પહેલાં તો તમે વિશ્વકર્માજી આ ધીરેન્દ્ર શાસ્ત્રીને સાંભળો, કારણ કે આ શાક બકાલાની જેમ રાડિયું પાડવાલી નથી. આના કારણે દરેક ગુજરાતીઓનું દિલ દુભાણું છે. પહેલાં તો તમે વિડીયો સાંભળો, પછી તમે આગળ વાત કરો. અને ખાસ કરી દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે આ જગદીશ વિશ્વકર્મા સુધી આ વિડીયો શેર કરો. પહેલા સાંભળો આ ધીરેન્દ્ર શાસ્ત્રી શું કહી રહ્યો છે. ગુજરાતના પાગલો તમે કેમ છો? બઢિયા હો? મજામાં છે, સરસ છે, મજામાં છે. खूब आनंद में हो बात सब. अगल में बगल में कुछ छतों पे टंगे, कुछ पेड़ों पे टंगे. जहां देखो वहां पगला ही पगला. देखो नीम को पेड़ तोड़ने डाल रहे हैं. जय हो पागलो, जय हो. बंदरा बने, बंदर बने टंगे. नीचे भरना चाहिए भाई साहब. સાંભળો ને મિત્રો વિડીયો તમે. જે કહી રહ્યો છે કે ગુજરાતની જનતા વાંદરા જેવી છે. કીધું કે ના કીધું? તમે સાંભળ્યું ને? ત્યારબાદ કીધું કે પાગલો વાંદરાની જેમ ટોકે ચડી ગયા છે. તો તમે ત્યાંથી નીચે ઉતરો. તો આની અંદર ભાઈ શ્રી જગદીશ વિશ્વકર્માનું કેમ દિલ ના દુભાણું? હે અકલમઠા શાક બકાલોનું વેચવાનું હોય એવડી ના બોલીશ. અને તું આ જે વિશ્વકર્મા આ જે રહ્યો ને ધીરેન્દ્ર શાસ્ત્રી, એને કે તમે જે વાંદરા કીધું, હા પાગલો કીધું, એના લીધે ગુજરાતીનું દિલ દુભાણું છે. તો પહેલાં તમે હે ને વિશ્વકર્મા અકલમઠા આ શાક બકાલો વેચવાનું નહોતું કે તમે કહેતા હતા કે ડુંગળી લઈ લો, બટાકા લઈ લો. આનું દિલ દુભાણું છે. તમારે જાહેરમાં સોનિયા ગાંધી લઈ, રાહુલ ગાંધી લઈ, કોંગ્રેસ પરિવારને માફી માગવી પડશે. શાક બકાલું એક તો હળી તો તું બોલતો હતો ભલાવાળા. એટલે પહેલાં તો આ ધીરેન્દ્ર શાસ્ત્રી કહે તમે માફી મગાવો, ત્યારબાદ કંઈક આપણે આગળ વિચારશું. એટલે ભલે એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. આ ધીરેન્દ્ર શાસ્ત્રીને ભલે એટલો શેર કરો.